રાજકોટમાં એફઆરસી ચેરમેનની નિમણૂક કરવાની માંગ ઉઠી છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। છેલ્લા 3 મહિનાથી એફઆરસી ચેરમેનની નિમણૂક નથી કરાઈ। 400 જેટલી શાળામાં ફી નક્કી કરવાનું કામ બાકી છે અને એનો અટકી ગયું છે કામ। ફી નક્કી નહીં થાય તો સ્કૂલો બેફામ વધારો કરશે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કેટલા સમયથી એફઆરસીના ચેરમેનની નિમણૂક જ નથી કરાઈ અને એના કારણે વાલીઓ પર આ ફીનો બોજો કેટલો આવી રહ્યો છે? સૌરાષ્ટ્રભરના વાલીઓ વિદ્યાર્થીઓ છે તે નવા સત્રની તૈયારી કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે એફઆરસીની અંદર ચેરમેનની નિમણૂક જ નથી થઈ તેને લઈને અત્યારે એનએસયુના કાર્યકર્તાઓ આગેવાનો હાથની અંદર પોસ્ટર બેનર સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા છે। એનએસયુના પ્રદેશ પ્રમુખ છે તેમની સાથે વાત કરીએ। કેટલા સમયથી એફઆરસીના ચેરમેનની નિમણૂક નથી થઈ? કેટલી સ્કૂલો છે એમને ફી વધારો માંગ્યો છે? ખાસ કરીને 2017માં ગુજરાત સરકાર વાલીઓને લૂંટતા અટકાવવા માટે અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ઉપર અંકુશ લાવવા માટે એક એફઆરસી કમિટીની રચના કરવામાં આવી હતી। આ એફઆરસી કમિટી સૌરાષ્ટ્ર ઝોનની છે કે જે 5000 કરતાંય વધારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો એની અંડરમાં આવે છે। ત્યારે એને જે એફઆરસી કમિટી છે એ રાજકોટમાં બેઠે છે, પણ છેલ્લા 3 મહિનાથી એફઆરસી કમિટીના ચેરમેન નથી અને સરકાર દ્વારા આજ સુધી એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં નથી આવી। તેના કારણે સેલ્ફ ફાઇનાન્સ 400થી વધારે સ્કૂલો દ્વારા જે ફી વધારો માંગ્યો છે અથવા તો જે ફીની ફાઇલ મૂકી છે એ ટલ્લે ચડી છે, તો ક્યાંક એને નવો સત્ર ચાલુ થવાની તૈયારી છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવાનો પરવાનો મળવાનો છે એવું અમને લાગી રહ્યું છે। હજી સુધી આ એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક ન થવાના કારણે આ વાલીઓને લૂંટવાનો પરવાનો એક મળી રહ્યો છે। ત્યારે અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવે। જે ખોટા દસ્તાવેજો રજૂ કરી અને ક્યાંક ફી મંજૂર કરાવી છે એ રદ કરવામાં આવે, અન્યથા આવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન। અહીંયા ઘેરાવ કરવા માટે પણ તમે પહોંચ્યા છો, સૂત્રોચ્ચાર પણ કરવાના છો, બેનર પણ છે। વાલીઓ માટે તમે શું માંગ કર્યો? કેટલા સમયની અંદર ચેરમેન નિમણૂક? અમારી માંગ છે કે 1 અઠવાડિયામાં ચેરમેનની નિમણૂક થવી જોઈએ, અન્યથા સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે। તો જે પ્રકારે અહીંયા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, હાથમાં બેનર પોસ્ટર સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે એ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પહોંચ્યા છે। તમામ કાર્યકર્તાઓ આગેવાનોની એક જ માંગ છે કે 1 સપ્તાહની અંદર એફઆરસીના ચેરમેન છે તેની નિમણૂક કરવામાં આવે। 400 કરતાં વધુ સ્કૂલો છે એમને ફી વધારો માંગ્યો છે। 5% લઈને 25% સુધીનો ફી વધારો છે તે પ્રસ્તાવિત છે, તેના ઉપર કોઈ નિર્ણય નથી લેવાયો। ઘણી સ્કૂલો છે એ સોમવારથી શરૂ થશે ને તેઓ નવી ફી છે એ મુજબ જ નવું શિક્ષણ કાર્ય શરૂ થશે ને તેમાં વાલીઓ વિદ્યાર્થીઓ લૂંટાશે। આ લૂંટાય નહીં એ માટે અત્યારે એનએસયુના કાર્યકર્તાઓ પહોંચ્યા છે। થોડી મિનિટોમાં તેઓ અહીંયા જે કચેરીના અધ્યક્ષ છે તેમને મળવાના છે। પહેલા તેઓ હલ્લાબોલ કરવાના છે, પરંતુ એમની મુખ્ય માંગણી પ્રતિ એ છે કે તાત્કાલિક અસરથી જો ચેરમેનને નિમણૂક કરવામાં આવે તો ચોક્કસ રૂપથી જે ફી છે તેને લઈને અસમંજસ છે એ દૂર થઈ જાય। આભાર મયુર તમામ માહિતી માટે।